હેલો મિત્રો, આજે આ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ રજની છે અને હું 18 વર્ષની છું. હું છેલ્લા 2 વર્ષથી આ ઘરમાં કામ કરી રહી છું. જે ઘરમાં હું કામ કરું છું ત્યાં ફક્ત મારી માલકીન અને તેનો પુત્ર જ રહે છે. પરંતુ છેલ્લા 2 મહિના પહેલાં મારી માલકીનનું મૃત્યુ થયું હતું. માલકીન ખૂબ જ બીમાર રહેતી હતી, તેથી મને તેની સેવા કરવા માટે આ ઘરમાં રાખવામાં આવી હતી. આ ઘટના પછી મેં વિચાર્યું કે હવે માલકીનનું મૃત્યુ થયું છે તો તેનો પુત્ર મને ઘરકામમાંથી કાઢી નાખશે. પરંતુ અશોક મને કહ્યું કે તમે મારી માતાના મૃત્યુ પછી પણ અહીંયા કામ કરી શકો છો. અશોકે જ્યારે મને કહ્યું તો મને ખૂબ જ આનંદ થયો, કારણ કે હું અશોકને મારા દિલથી ચાહવા લાગી હતી. પરંતુ હજી પણ ખબર નહોતી કે અશોકના મગજમાં શું ચાલી રહ્યું છે. હું હંમેશા તેને છુપી રીતે જોતી હતી. જ્યારે હું તેને જોતી હતી તો ક્યારેક અમારી નજર મળી જતી, પરંતુ મને હજુ સુધી ખબર નહોતી કે તેના મનમાં મારા માટે શું લાગણી છે. અને હું જાણવા માંગતી હતી કે શું તેને મનમાં મારા માટે કોઈ લાગણી છે કે નહીં. હું આખો દિવસ તે જ ઘરમાં રહેતી હતી. મને રહેવા માટે એક નાનો રૂમ પણ આપ્યો હતો. રાત્રે તે રૂમમાં હું સૂઈ જતી હતી. માલકીનના મૃત્યુ પછી હું અશોકની નજીક રહેવાનો પ્રયત્ન કરતી હતી. હવે હું જવાન થઈ ગઈ હતી અને હું બહાર પણ જતી ન હતી. મારી પાસે ફક્ત અશોક જ હતો, અને તે પણ એક જુવાન છોકરો હતો, દેખાવડો હતો અને ખૂબ જ સુંદર હતો. તેને જોયા પછી શરીરમાં કંઈક ને કંઈક થવા લાગતું હતું. તેથી જ મને જ્યારે પણ તક મળતી ત્યારે હું તેને ખુશ કરવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ ખબર નહીં તે મારાથી દૂર કેમ રહેતો હતો. વાતો તો કરતો હતો, પરંતુ જ્યારે હું વાતો કરતી તેની સાથે ત્યારે જ કરતો. હું ક્યારેક તેની સાથે હાથ મિલાવતી હતી, પણ તે મને હંમેશા દૂર રહેવાનું કહેતો. હું પ્રેમથી તેનું દિલ જીતવા માંગતી હતી, એટલે જ હું તેના માટે અલગ અલગ વ્યંજન બનાવતી હતી. પણ મને સમજ નથી આવી રહી કે મારામાં એ શું કમી છે જેના લીધે તે મારાથી આટલો દૂર રહે છે. તે મને જોઈને આમ તેમ ચાલ્યો જાય છે. પરંતુ ટૂંક સમયમાં જ મને અશોકની નજીક જવાનો મોકો મળ્યો. તે દિવસે ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. સવારનો વરસાદ મારી અંદર જે અગ્નિ હતી, મારી અંદરની જે ઈચ્છા હતી એ જગાડવા લાગી. અંદરથી એકદમ વિચિત્ર હલચલ મારા શરીરમાં થઈ રહી હતી, કેમ કે હું ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને મને ખૂબ જ કામુક વિચાર આવી રહ્યા હતા. વરસાદના કારણે અશોક પણ કામ ઉપર બહાર જઈ શક્યો ન હતો. તે આખો દિવસ ઘરમાં જ રહ્યો. જ્યારે રાત્રે સૂવાનો સમય થયો તો મેં અશોકને કહ્યું કે મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. તમને જો ખરાબ ન લાગે તો હું તમારા રૂમમાં સૂઈ શકું છું? મારી વાત સાંભળીને તેણે પોતાની આંખો મોટી મોટી કરી દીધી અને મારી તરફ જોવા લાગ્યો. ન જાણે તે મનમાં શું વિચારી રહ્યો હતો. કદાચ તે પણ ઈચ્છતો હતો કે હું તેના રૂમમાં સૂઉં, પરંતુ તે મને કંઈ કહી શક્યો નહીં. હું તેના ચહેરાના હાવભાવ જોઈને ખૂબ જ ચિંતામાં હતી. મને લાગ્યું કે પોતાનાથી તે મને દૂર ન કરી દે, કેમ કે હું એક ગરીબ પરિવારની છોકરી હતી. હું મારા માતા પિતાની જેમ મહેનતી હતી, પણ હું ખૂબ જ ખૂબસૂરત હતી. મારી આ ખૂબસૂરતી મારા માટે જંજાલ બની ગઈ હતી, કેમ કે જ્યારે પણ મારા ભરેલા શરીરને જોતી તો મને કરવાનું મન થઈ જતું હતું. અને હું 18 વર્ષની તો થઈ ગઈ હતી, એટલે મારી અંદરની ઈચ્છાઓને નિયંત્રણ હું કરી શકતી ન હતી. હું સ્કૂલમાં પણ ક્યારેય ગઈ હતી નહીં, એટલે મારી જિંદગી વિશે ભવિષ્યમાં હું શું કરું તે પણ મને ખબર હતી નહીં. મારી મા પણ આ જ કામ કરતી હતી, પરંતુ હવે તે આ કામ કરવા લાયક હતી નહીં. અને ઘરની આર્થિક સ્થિતિ સુધારવા મારી માએ મને તેની જગ્યા ઉપર નોકરી ઉપર લગાવી દીધી હતી. અહીંયા મને રહેવું, ખાવું, પીવું તો મળી જતું હતું, અને તેના સિવાય મને 15,000 પગાર પણ મળતો હતો. કદાચ એટલે જ અમે ગરીબ હતા. હું ઘરના બધા કામ કરતી અને ક્યારેક ક્યારેક મારા માતા પિતાને પણ મળવા જતી હતી, પરંતુ હું ખૂબ જ એકલતા અનુભવતી હતી. હું એમ ઈચ્છતી હતી કે મને કોઈ પ્રેમ કરે. કદાચ આ ઉંમરના કારણે થયું હશે. હું મારા જીવનમાં એક સારો છોકરો ઈચ્છતી હતી. અશોક મારાથી ખૂબ જ નાનો હતો અને વગર વિચારીએ સમજીએ મેં તેને કહ્યું કે હું તારા રૂમમાં સૂવા માંગુ છું. પરંતુ મનમાં ને મનમાં હું તેને મારો બનાવવા માંગુ છું. થોડો સમય વિચાર્યા પછી અશોકે કહ્યું કે ઠીક છે,
તું મારા રૂમમાં સૂઈ શકે છે. જ્યારે હું અશોકના રૂમમાં ગઈ તો હું વિચારી રહી હતી કે હું બેડ ઉપર ક્યાં સૂઈશ, કે અશોકની સાથે તેના બેડ ઉપર તેને ચીપકીને સૂઈશ. હું અશોકની તરફ જોઈ રહી હતી અને આ બધું વિચારી રહી હતી. ત્યારે તે મારી તરફ જોઈ અને કહેવા લાગ્યો કે તને બેડ ઉપર સૂવું હોય તો તું સૂઈ શકે છે, પણ તું મારાથી થોડું ડિસ્ટન્સ બનાવીને રાખજે અને તું જમીન ઉપર પણ સૂઈ શકે છે. અશોક મને દેખાડી રહ્યો હતો કે તે ખૂબ જ શરીફ છે, પરંતુ હું તેની પાસે સૂવા માંગતી હતી. એટલે જ મેં કંઈ બોલ્યા વગર સીધા બેડ ઉપર સૂવા ચાલી ગઈ. વરસાદના કારણે રૂમમાં ખૂબ જ ઠંડી હતી અને રૂમનો પંખો પણ ચાલી રહ્યો હતો. અશોક પોતાના શરીર ઉપર ચાદર ઓઢી અને બેડ ઉપર એક તરફ સૂઈ ગયો. હવે હું રાહ જોઈ રહી હતી કે અશોક કંઈક હરકત કરે, પણ તે પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં. અચાનક મેં તેનો હાથ પકડી લીધો અને બોલી કે મને ખૂબ જ ઠંડી લાગી રહી છે. મને આવી હાલતમાં જોઈને તે કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે હું તેના ઉપર ચડી ગઈ, જેથી તેની આંખો પહોળી થઈ ગઈ અને તેનું દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું, જાણે તે ખૂબ જ જોરથી શ્વાસ લઈ રહ્યો હતો, કેમ કે હવે એક જુવાન ખૂબસૂરત છોકરી તેની ખૂબ જ નજીક હતી. પછી હું બોલી કે હવે હું એકલી નહીં રહી શકું. હું ખૂબ જ એકલી છું અને મારી એકલતા દૂર કર. આજે રાત્રે હું તેની ખૂબ જ નજીક આવી ગઈ હતી, પરંતુ તે કંઈ હરકત કરી રહ્યો હતો નહીં. એટલે મેં તેના હોઠને ચૂમવાનું શરૂ કરી દીધું. કિસ કરવાથી હવે તે મદહોશ થઈ રહ્યો હતો. પછી તે થોડો હલ્યો અને મને તેના ચહેરા પર એક ડર પણ દેખાઈ રહ્યો હતો. પછી હું તેનો શર્ટ ખેંચવા લાગી, પરંતુ ત્યારે તે મને રોકવા લાગ્યો. તેણે કહ્યું કે રજની, આવું ના કર. પછી હું તેને પ્રેમભરી નજરોથી જોવા લાગી અને ધીરે ધીરે તેના શર્ટના બટન ખોલવા લાગી. જ્યારે મેં તેના બધા કપડાં ઉતારી નાખ્યા અને તેની તરફ જોયું તો મારી જોરથી ચીખ નીકળી પડી. દર્દના કારણે મારા હાથ પગ કાપવા લાગ્યા. મેં વિચાર્યું હતું નહીં કે મને કંઈક આવો નજારો જોવા મળશે. હવે હું ત્યાં એક પળ પણ રોકાવા માંગતી ન હતી. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે મારું દિલ મારા શરીરની બહાર નીકળી જશે અને હું ખૂબ જ જોરથી શ્વાસ લઈ રહી હતી. પછી હું ઊભી થઈ અને બહાર ભાગી અને રૂમનો દરવાજો ખોલી અને સીધી બહાર ચાલી ગઈ અને વરસાદમાં ભીંજાતા દોડવા લાગી. હું પાગલની જેમ દોડતી હતી અને મારી આંખોની સામે તે દ્રશ્ય ઘૂમી રહ્યું હતું, જે મેં થોડીવાર પહેલાં જોયું હતું. વરસાદના પાણીની સાથે મારી આંખોમાં પણ પાણી આવી ગયા હતા. હું અશોકને પસંદ કરવા લાગી હતી. હું તેને પ્રેમ કરતી હતી. પછી હું દોડતી મારા ઘરે પહોંચી ત્યારે મારી માએ દરવાજો ખોલ્યો. તેણે મને સામે અજીબ હાલતમાં જોઈને તે મને જોઈને ચોંકી ગઈ. ત્યારે મારા પપ્પા મારી સામે આવ્યા અને બોલ્યા, શું થયું દીકરી? રાતના સમયે આટલા વરસાદમાં તું અહીંયા ભાગીને કેમ આવી? બધું ઠીક છે ને? પપ્પાએ મારી માથી નારાજ થવા લાગ્યા કે તને કેટલી વખત કહ્યું કે એક જવાન દીકરીને કામ કરવા માટે મોકલ નહીં, પણ તે મારી વાત સાંભળી નહીં. કોઈક મુસીબત આવી જાત તો જોઈ લે. તારી દીકરી આટલા વરસાદમાં ઘરે શું કામ આવી છે? હું મારા શર્ટના બટન ઠીકથી લગાવી શકી ન હતી અને ઉપરના 2 બટન ખુલેલા હતા, જેનાથી મારી છાતી બહાર દેખાઈ આવી રહી હતી અને મારા વાળ પણ વિખેરાયેલા હતા. કોઈ પણ મને આ હાલતમાં જોઈને એમ જ વિચારતા કે મારી સાથે કંઈક ખરાબ થયું છે. મારા પપ્પાએ પણ મને પૂછ્યું કે શું થયું, પરંતુ હું મારા પપ્પાને કંઈ કહી શકી નહીં. પછી મેં ખુદને ઠીકઠાક કર્યા અને ત્યાર પછી હું વિચારમાં પડી ગઈ અને હું મારા ફ્લેશબેકમાં ગઈ. જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મારી માએ મને આ ઘર પર કામ ઉપર લગાવી હતી, કેમ કે મકાન માલકીન ખૂબ જ બીમાર રહેતી હતી. તે સમયે અશોક લગભગ 20 વર્ષનો હશે. અશોકના ઘર નીચે બેઝમેન્ટમાં એક રૂમ હતો, જ્યાં અશોક પોતાનું બધું અંગત કામ તે રૂમમાં કરતો હતો. કલાકો સુધી અશોક તે રૂમમાં જ સમય પસાર કરતો હતો અને ક્યારેક ત્યાંથી અજીબ અવાજો આવતા હતા. ક્યારેક હું તે રૂમમાં જતી અને ચેક કરતી કે ક્યાંક અશોક નશો તો નથી કરતો ને, પરંતુ તે એકદમ નેચરલ લાગતો હતો, પણ તેનો ચહેરો ખૂબ જ પરેશાન લાગતો હતો. હું તેના ઉપર નજર રાખતી હતી, કેમ કે મને તે ખૂબ જ પસંદ આવતો હતો. હું તે
રૂમમાં જતી અને અશોક પાસે ઊભી તેને જોતી કે અશોક તે રૂમમાં શર્ટ પહેર્યા વગર શું કરી રહ્યો છે. હું તેના ઉઘાડા શરીરને સ્પર્શ કરતી, પણ મને જોઈને તે મને કહેતો કે તું અહીંયા શું કરી રહી છે? અત્યારે જ અહીંથી ચાલી જા. પછી તેણે પોતાના શર્ટ પહેરી લીધી અને જેથી કરીને હું તેનું શરીર જોઈ ન શકું. પછી ફરીથી તે બોલ્યો કે તું અહીંયા શું કરી રહી છે અને તે મને શું કામ સ્પર્શ કર્યો? તે થોડા ગુસ્સામાં બોલી રહ્યો હતો, પરંતુ હું તેની આંખોમાં પ્યાર જોઈ શકતી હતી. પછી તેના હોઠ ઉપર કિસ કરી અને તેને કહ્યું કે મને તારી યાદ આવી રહી હતી, એટલે હું તને અહીંયા જોવા આવી છું. તે મારા અચાનક કિસ કરવાથી ડરી ગયો અને બોલ્યો કે આ બધું શું છે? પછી તેણે મારો હાથ પકડી લીધો. તેનો શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. તેણે મારો હાથ પકડ્યો અને મને બહાર ખેંચી લીધી. પછી તેણે કહ્યું કે રજની, આ રૂમમાં પછી ક્યારેય પણ આવવાની હિંમત કરીશ નહીં. પછી અશોક મને તે રૂમમાંથી બહાર કાઢી અને દરવાજો બંધ કરી દીધો. હું ત્યાં ઊભી વિચારી રહી હતી કે તે મારી સાથે આ બધું શું કરી રહ્યો છે. અશોક મને તેની પહોળી આંખો કરીને જોઈ રહ્યો હતો. હું તેની આંખોમાં એક અફસોસ જોઈ શકતી હતી. તેણે મને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે જો આ બધું ઠીક નથી, તું મારાથી દૂર રહે. ત્યાર પછી જ્યારે પણ અશોક મારી તરફ જોતો તો એવું લાગતું કે તે પણ મને પ્રેમ કરવા લાગ્યો છે, પરંતુ કોણ જાણે, મને એમ લાગતું કે તે મારી નજીક આવી રહ્યો છે અને હું તેની પાસે જવા માંગુ છું, પરંતુ તે મને પોતાની પાસે પણ આવવા દેતો નહીં. અશોક મને પોતાનાથી દૂર રહેવાનું કહેતો હતો, પરંતુ કહેવાય છે ને કે જ્યારે આપણે કંઈક કરવાની મનાઈ કરીએ છીએ તો આપણને તે જ કામ કરવાની લાલસા થાય છે. હું પણ તેવું જ કરી રહી હતી. મને જ્યારે પણ મોકો મળતો હું બેઝમેન્ટના રૂમમાં જઈને જોતી કે રૂમની લાઇટ ચાલુ છે કે શું, તો તે ખૂબ જ નારાજ થઈ જતો. એક દિવસ મેં હિંમત કરીને જ્યારે તેને પૂછ્યું કે તું તે રૂમમાં શું કરે છે, તો તેણે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. પરંતુ આજે પ્રેઝન્ટ દિવસે જ્યારે મેં તેને વગર કપડામાં જોયો તો તેને જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગઈ. આજે હું અશોકની ખૂબ જ નજીક હતી, કારણ કે અશોક પોતાનો ઘણો સમય બેઝમેન્ટના રૂમમાં જ પસાર કરતો હતો. તેથી જ્યારે મેં તેનો શર્ટ ઉતારીને મેં જોયું તો હું કાપી ગઈ અને અત્યારે ભાગીને મારા ઘર ઉપર આવી ગઈ. આ બધું સાંભળીને મારા મમ્મી પપ્પા રડવા લાગ્યા. ત્યારે મેં તે લોકોને સંભાળ્યા અને કહ્યું કે મમ્મી, અશોક કે કોઈ ગલત કામ નથી કર્યું. મને તો તારી યાદ આવી રહી હતી એટલે, અને સવારથી ખૂબ જ જોરદાર વરસાદ આવી રહ્યો છે ને, એટલે તેનાથી કંટાળીને હું અત્યારે ભાગીને આવી છું. મારી વાત સાંભળીને મારી માએ મારી તરફ જોયું અને પછી મેં કહ્યું કે માં, મારી પાસે સૂવા માટે એક અલગ જ રૂમ છે અને હું ત્યાં જ સૂઈ રહી હતી. ત્યારે મને એક ખરાબ સપનું આવ્યું, એટલે હું દોડીને તારી પાસે આવી ગઈ. અશોક ખૂબ જ સારો છોકરો છે. તે ક્યારેય પણ મને ખરાબ નજરથી જોતો નથી. મારી વાત સાંભળીને મારી મમ્મી પપ્પા ઠીક થઈ ગયા, પરંતુ મેં તેમને હકીકત જણાવી નહીં, કેમ કે મારામાં સાચું બોલવાની હિંમત હતી નહીં. એટલે તે લોકોએ બીજા દિવસે મને કામ ઉપર મોકલાવી દીધી. અશોક ઘર ઉપર જ હતો. કદાચ તે મારા આવવાની રાહ જોઈ રહ્યો હતો, પણ હું તેનાથી વાત કર્યા વગર ઘરનું કામ કરવા લાગી. અશોક મારી આગળ પાછળ ચાલી રહ્યો હતો. તેને લાગ્યું કે હું તેને પ્રશ્ન પૂછીશ, પરંતુ મેં તેને કંઈ કહ્યું નહીં, કેમ કે મને તેનાથી નફરત થવા લાગી હતી. સાંજ સુધી તે મારી આગળ પાછળ ફરતો રહ્યો. મેં મારું બધું કામ પૂરું કરી ચૂકી હતી. અચાનક તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે હવે તું અહીંયા ચૂપચાપ બેસ, પછી હું તને બધી હકીકત જણાવીશ. તેને જોઈને મારા મનમાં ફરીથી પ્યાર ફૂટવા લાગ્યો, પરંતુ હવે મારું દિલ તૂટી ચૂક્યું હતું. અશોકે વાત કરવાનું શરૂ કર્યું. તેને કહ્યું કે જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારે હું ઘણા ખરાબ સંગતવાળા દોસ્તોની સાથે રખડતો હતો અને તેમની સાથે ઘણી ખરાબ જગ્યા ઉપર પણ હું જતો હતો અને ત્યાં સ્ત્રીઓની સાથે રાતો પણ પસાર કરતો હતો. તેમના પિતા હતા નહીં અને ફક્ત મા જ હતી, એટલે તેમને કોઈ રોકવાવાળું હતું નહીં. જવાનીના જોશમાં મેં અલગ અલગ છોકરીઓ સાથે સંબંધ બનાવવાનું શરૂ કરી લીધું હતું. મારા જ ક્લાસમાં એક છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી અને એકદમ રૂપાળી હતી. હું અને મારા દોસ્તો તેને પટાવવા તેની પાછળ ગયા અને અમને એક મોકો મળી ગયો અને તેમનું
અમે અપહરણ કરી લીધું. તેના પછી અમે તેને એક ઝૂંપડીમાં લઈ ગયા. ત્યાં તે છોકરી સાથે અમે બધા મિત્રોએ વારાફરતી ગલત કામ કર્યું. તે છોકરી અમારી સામે હાથ જોડીને ખૂબ જ રડી રહી હતી. તે કહી રહી હતી કે મને છોડી દો, પરંતુ અમે તેની ઉપર કોઈ દયા કરી નહીં. તેનો એક વિડીયો પણ બનાવી લીધો અને તેને કહ્યું કે જો તું આ વાત કોઈને કહીશ તો તારો આ વિડીયો અમે વાયરલ કરી દેશું. તે છોકરી રડી રહી હતી અને મને શ્રાપ આપી રહી હતી કે ભગવાન તને આની સજા જરૂર આપશે. અમે તે છોકરીની વાતને મજાકમાં લીધી. જ્યારે હું ઘરે આવ્યો તો મારા પેટમાં ખૂબ જ પીડા થવા લાગી. મેં એક કપડું ભીંજાવી અને મારા પેટ ઉપર રાખી દીધું. મને ખબર હતી નહીં કે મારા પેટમાં આટલી જલન કેમ થઈ રહી છે. પછી જાણે મારા પેટમાં આગ કેમ લાગી હોય એવું પ્રતીત થવા લાગ્યું. થોડી વાર પછી તો મારા પેટમાં ખૂબ જ વધારે જલન થવા લાગી. તો હું ડૉક્ટર પાસે ગયો, પરંતુ મારી પીડા ખૂબ જ વધી ગઈ. ડૉક્ટરે મને દવા આપી. જ્યારે તું અહીંયા કામ કરવા આવી હતી તો તને જોઈને હું પસંદ કરવા લાગ્યો હતો, પરંતુ મને ખબર હતી કે મારા પેટ ઉપર તું જ્યારે આ નિશાન જોઈશ તો બધી છોકરીઓની જેમ તું પણ ગભરાઈ જઈશ. અને ગઈ રાત્રે આવું જ થયું. મારા પેટ ઉપર મોટા મોટા જખમ જોઈને હું ખુદ પણ ડરી જાઉં છું. ડૉક્ટરને પણ કંઈ સમજ નથી આવી રહ્યું હતું કે આ શું થઈ રહ્યું છે. હું બેઝમેન્ટના રૂમમાં મારા પેટના આ જખમ ઠીક કરવા માટે જ જાઉં છું અને હવે તે થોડા દિવસો થઈ રહ્યા છે. જે તાંત્રિક બાબા પાસે હું ટોટકા કરાવી રહ્યો છું તેમનું કહેવાનું છે કે હજુ મને સારું થવામાં 4 મહિના લાગશે અને આ 4 મહિના સુધી તારે કોઈ પણ છોકરીના સ્પર્શથી દૂર રહેવું પડશે. અશોકની વાત સાંભળીને હું ખૂબ જ હેરાન થઈ ગઈ. અશોક સમજી ગયો હતો કે તેને પોતાના જીવનમાં ઘણા ખરાબ કામ કર્યા હતા. પછી અશોક કહેવા લાગ્યો કે મને તે છોકરીની ખૂબ જ યાદ આવી રહી હતી જેણે મને શ્રાપ આપ્યો હતો. હું તેની પાસે માફી માંગવા માંગતો હતો, પરંતુ તે છોકરી આ શહેર છોડીને ચાલી ગઈ હતી. તેના પછી હું અશોકના ઘરે પાછી ગઈ અને હું મારી માના ઘરે ચાલી ગઈ. લગભગ 4 મહિના સુધી મારી અશોક સાથે મુલાકાત થઈ નહીં. 4 મહિના પછી અશોક બિલકુલ ઠીક થઈ ગયો હતો. 4 મહિના પછી જ્યારે હું અશોકને મળવા ગઈ તેના ઘરે તો દરવાજો ખુલ્લો હતો, એટલે હું સીધી અંદર ચાલી ગઈ. પછી અશોકને બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. પછી હું તરત જ અશોકના રૂમમાં ચાલી ગઈ. તે સમયે તે વગર કપડામાં પોતાને અરીસાની સામે ઊભો થઈને જોઈ રહ્યો હતો. ત્યારે મેં તેને વગર કપડાનો જોઈને હસી પડી. પછી તે પાછળ ફરી અને મને જોવા લાગ્યો. હવે મને અશોકને જોઈને શરમ આવી રહી હતી, એટલે હું ફરી ગઈ. હું મારી પીઠ તેના તરફ કરીને ઊભી ગઈ. પછી અશોકે ટુવાલનું પોટિયું વાળી દીધું અને મારી પાસે આવી અને મને પાછળથી પકડી લીધી અને મને મારા ખભા ઉપર કિસ કરવા લાગ્યો. હું એકદમ શાંત, કોઈ પણ હરકત કર્યા વગર ત્યાં ઊભી રહી અને તે મારા શરીર ઉપર અલગ અલગ જગ્યા ઉપર સ્પર્શ કરવા લાગ્યો. તે મારી સામે આવી ગયો અને મારા હોઠ ઉપર કિસ કરવા લાગ્યો. હવે મારી અંદર પણ કંઈક થવા લાગ્યું હતું અને હું પણ તેને કિસ કરવા લાગી. અચાનક અશોક મારી કુર્તી ખેંચી લીધી. ત્યારે મેં અશોકને કહ્યું કે અશોક, આવું કર નહીં, આ બધું ઠીક નથી. પછી તે પણ બોલ્યો કે રજની, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. આટલું કહીને ફરીથી તે મારી કુર્તી ધીરે ધીરે ખેંચવા લાગ્યો. ત્યારે હું બોલી કે અશોક, પ્લીઝ રોકાઈ જા, આ બધું લગ્ન પછી કરજે. ત્યારે અશોક ગુસ્સાથી પોતાનું મોઢું ફૂલાવી અને ફરીને ઊભો રહી ગયો. પરંતુ હું ઈચ્છતી હતી કે અશોક મારી સાથે તે બધું કરે, પણ હું તેને આ બધું સીધું કહી શકતી ન હતી. ત્યારે અશોકે ફરીથી મને પોતાના ગળે લગાડી અને તેણે મારા બધા કપડાં ઉતારી નાખ્યા અને પછી અમે બંને સોફા ઉપર બેસી ગયા. અશોકે મને પોતાની ગોદમાં બેસાડી લીધી અને પછી અમે પ્યાર કરવા લાગ્યા. હું પણ તેને પૂરેપૂરો સાથ આપી રહી હતી. લગભગ 2 કલાક સુધી અમારી બંને વચ્ચે પ્યાર ચાલતો રહ્યો. જ્યારે બંને હોશમાં આવ્યા ત્યાં સુધીમાં હું લૂંટાઈ ચૂકી હતી. સમય પણ ઘણો થઈ ગયો હતો અને મને મારા ઘરે પણ પાછું જવાનું હતું, એટલે હું જલ્દીથી મારા કપડાં પહેરી અને મારા ઘરે નીકળી ગઈ. બીજા દિવસે અશોક સવારે મારા મમ્મી પપ્પાને મળવા આવ્યો અને તેણે મારી સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. પછી અશોકે મને કહ્યું કે મારા જીવનમાં જે પણ મેં ભૂલો કરી હતી
હું તેને સુધારવા માંગુ છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પછી કહેવા લાગ્યો કે રજની, તારી સાથે મારી જિંદગી પણ સુધરી જશે અને હું તારી સાથે ખૂબ જ ખુશહાલ જિંદગી જીવીશ. મારા માતા પિતા લગ્ન માટે રાજી થઈ ગયા અને તે પણ ખૂબ જ ખુશ હતા કે મારા લગ્ન અશોક સાથે થઈ રહ્યા હતા. અશોક એકદમ પૂરી રીતે ઠીક થઈ ગયો હતો અને તેને છોકરીઓનું સન્માન કરવાનું પણ શીખી ગયો હતો. લગ્ન પછી હું મારા મમ્મી પપ્પાને લઈને અશોકના ઘરે આવી ગઈ. અમારી જિંદગી ખૂબ જ સરસ રીતે પસાર થઈ રહી હતી અને અમે બધા ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા. મિત્રો, વાર્તા તમને કેવી લાગી? એક સરસ મજાની કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળે છે. વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.